વડોદરા કારમાં દારૂ ભરીને જતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 1.97 લાખનો દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. પીસીબી પોલીસને માહિતી મળી હતી કે છાણી જકાતનાકા એકતાનગરમાં રહેતો ઇકબાલ ઉર્ફે બબલુ સૈયદ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને GSFC થઈ બાજવા ટી પોઈન્ટ થઈને બાજવા જનાર છે કે જેથી પીઆઈસીબી ટંડેલની સૂચના મુજબ સ્ટાફે વોચ ગોઠવી હતી. પોલીસે દારૂ ભરેલી કાર લઈને જતા ઇકબાલ લિયાકત અલી સૈયદને ઝડપી પાડ્યો હતો કે જ્યારે સમા અગોરા મોલ પાસે રહેતા અમિતને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપી પાસેથી દારૂની 1232 બોટલ કિંમત ₹1.97 લાખની કબજે લીધી હતી. પોલીસે કાર, દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ ₹7.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.